અફઘાનિસ્તાનમાં ભારે વરસાદે રૌદ્રરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદથી અચાનક પૂર આવતા વિનાશ વેરાયો છે. પૂરને લીધે ઓછામાં ઓછા 33 લોકોના મોત થયા હતા, જ્યારે 27 લોકો ઇજાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે. તાલિબાન પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે રાજધાની કાબુલ અને અન્ય પ્રાંતોમાં અચાનક પૂર આવી જતાં ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અબ્દુલ્લા જનાને જણાવ્યું હતું કે પૂરને કારણે 600થી વધુ મકાનો કાં તો નાશ પામ્યા છે અથવા નુકસાન થયું છે. વરસાદને કારણે 200 જેટલા પશુઓના મોત થયા છે. એસએસીએ જણાવ્યું હતું કે પૂરને કારણે 800 હેક્ટર ખેતીની જમીન પર નાશ પામી છે અને 85 કિલોમીટરથી વધુ રસ્તાઓને નુકસાન થયું છે. કાબુલ અને કંધાર પ્રાંતમાં 100થી વધુ નુકસાન થયું છે. હાલમાં અફઘાનિસ્તાનમાં વરસાદની રાહતના કોઈ સંકેત દેખાતા નથી. હવામાન વિભાગે અફઘાનિસ્તાનના મોટાભાગના 34 પ્રાંતમાં આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.